હેપી બર્થડે. Hello Pankaj bhai, how are you? Happy birthday, have a nice day. અને હું પંકજભાઈ હું વિષ્ણુ ભગવાન યાદ છે બહુ ટાઈમ પહેલાં હું કમળ લઈને તમારી પાસે આવ્યા હતા અમે લોકો ભગવાનની મૂર્તિ વિષ્ણુ ભગવાનની હજી મને યાદ છે અને બહુ જ સરસ તમારી હવેની લાઈફ ખૂબ સરસ છે એવી ભગવાનને દિલથી પ્રાર્થના અને તમે દરેક કામ ખૂબ વ્યવસ્થિત ખૂબ સરળતાથી કરો છો પણ એમાં મારી ફ્રેન્ડ આશલીનો ખૂબ સહકાર હતો આજની તારીખમાં આશાના સહકારથી તમે બધું કરી શકો છો એટલે આશલીને ખાસ કહેજો થેન્ક યુ તમારા આશાને થેન્ક યુ કહેવાનું હું તમને પણ થેન્ક યુ કહું છું મારી ફ્રેન્ડને આપણા રિલેશન પણ તમે ખૂબ સરસ રીતે રાખ્યા છે એમાં મને બહુ જ આનંદ છે તમે શીખીને બી ખૂબ સારું લાગે છે મને ખૂબ આનંદ છે થેન્ક યુ વેરી મચ. હાય બોસ, હેપી બર્થડે, હેપી બર્થડે. વિષ્ણુ ભગવાન વર્ષાના કહેવાથી વિડીયો કર્યો રે, બાકી હું અંગૂઠા છાપ છે. હેપી બર્થડે. हेलो पंकज भाई, हैप्पी बर्थडे टू यू. Many happy returns of the day. Wish you wonderful health and peaceful life. Happy birthday to you. तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू पंकज भाई. हैप्पी बर्थडे पंकज भाई. पंकज भाई साथ हिंदुस्तानी मना एक આપણો જૂનો સમય ખૂબ ખૂબ યાદ આવે છે જ્યારે આપણે હરીશભાઈ, ચંદ્રકાંત, કાકા, ઉપેન્દ્ર, નીતિન સૌ મજા કરતા હતા. એ દિવસો હજુ પણ યાદ આવે છે. ફરી પણ આપણે ભેગા થઈએ અને જો તમે બોલાવો તો તમારે પાર્ટીમાં હાજર થઈએ પણ કોરોના બાદ હો. તમને ભગવાન ખૂબ સારું સ્વાસ્થ્ય પૂર્વક અને લાંબુ આયુષ્ય આપે એવી શુભેચ્છાઓ. હેપી બર્થડે વન્સ અગેન. વાલા મારા મિત્ર પંકજભાઈ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. વર્ષો વર્ષ તમારી તબિયત ઘણી સારી રહે એવી ભગવાનને પ્રાર્થના અને ભગવાન તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે એવી શુભકામના. શ્રી પંકજભાઈ, આજના આપના જન્મદિવસ નિમિત્તે અશ્વિન, અંજના વ્યાસ પરિવાર તરફથી ઘણી શુભેચ્છા. સૂર્યના પહેલા કિરણ અયાનથી જેમ પદ્મફૂલ પંકજ ખીલે છે તેમ આપનું જીવન આનંદથી ખીલતું રહે. કર્મનિષ્ઠ, કાર્યશક્તિથી જોશીલા જીવન જીવનારા તેમજ વિપરીત પરિસ્થિતિમાં હસતા મોઢે સામનો કરવાવાળા આપને પ્રભુ તંદુરસ્ત દીર્ઘાયુ જીવન બક્ષે. સ્નેહી શ્રી પંકજભાઈ, જય જિનેન્દ્ર. દર વખતે તમારો સમયસર બર્થડેના દિવસે વિશ કરવાનું ભૂલી જાઉં છું, પણ લોકડાઉનમાં ખાસ યાદ રાખ્યું છે કે સરપ્રાઈઝ આપી દો. માનસીના માનસ બળથી આપ હર હંમેશ મજબૂત રહો. નિધિ, છોટી સી આશા.
બની આપની આશા સંપૂર્ણ કરે. હિમાંશુના હેત અને પ્રક્ષલના પ્રેમથી આપ હંમેશા તરોતાજા રહો એવી અમારી ઘણી ઘણી શુભેચ્છાઓ. અને એક વિશેષમાં કહીશ, सागर में एक लहर उठे आपके नाम की, आपको मुबारक इस खुशियाँ जहान की. જય જીનેન્દ્ર. जय जिनेन्द्र. હાય પંકજ અંકલ, હેપી બર્થડે. અમારા બધા તરફથી લોટ્સ ઓફ વિશેસ. વી વોન્ટ ટુ વિશ યુ ગુડ હેલ્થ એન્ડ વેલનેસ અને સ્ટે સ્ટ્રોંગ. We always learn something from you, and that is stand and keep on doing what you are doing against all odds. Whatever the challenges are, you stand up. And that's one lesson that we are going to carry with us. So on your birthday, Pankaj uncle, best wishes, enjoy. This is your special day, and for years to come, keep on doing what you are doing. So have a good one. Enjoy. Bye. Jai Jinendra Pankaj uncle. Many happy returns of the day. Happy birthday. હેલો શ્રી પંકજભાઈ, હેપી બર્થડે ટુ યુ. પરમ સ્નેહી સુગ્ન શ્રી પંકજભાઈ, જય જીનેન્દ્ર. આપના જન્મદિનની વધામણી તથા અભિનંદન આપતા અમને ઘણો હર્ષ થાય છે. આપ જેવા સ્નેહીજનોનો સહવાસ સહકાર ઘણી ઓછી વ્યક્તિઓના નસીબમાં હોય છે. આપે આમ સૌના વિકટ પ્રસંગો તથા શુભ પ્રસંગોએ તન મન ધનથી નિસ્વાર્થ અને નિષ્કામ સેવા મદદ તથા સહકાર આપી અમારા પ્રસંગોને સુગમ રીતે પૂરા કરવામાં અનેરી ફરજ અદા કરી છે, જેનો બદલો આપવામાં અમે અશક્તિમાન છીએ. પરમ કૃપાળુ પરમાત્મા આ કર્મનો આપને શુભ ફળ નિશંકપણે આપશે, એમાં અમને જરા પણ શંકા નથી. આપના જન્મદિન પ્રસંગે અમે પરમ દયાળુ શ્રી મહાવીર સ્વામીને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે શ્રી સ્વામી આપને તથા આપના સમસ્ત પરિવારને તન મન ધનથી દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે, આપના સર્વ કાર્ય આનંદપૂર્ણ બને અને તંદુરસ્તીપૂર્વક દીર્ઘાયુ કરે. હેલો પંકજભાઈ, આશાબેન, હેપી બર્થડે પંકજભાઈ. હેપી બર્થડે પંકજભાઈ. આશાબેનના સંગાતમાં તમારા આટલા બધા દિવસો વર્ષો ખૂબ જ આનંદમય ગયા, એના અમે સાક્ષી છીએ. અને હજુ પણ તમારા આવા જ દિવસો આવા જ વર્ષો જાય એવી ભગવાનને પ્રાર્થના. વન્સ અગેન હેપી બર્થડે. A very happy birthday, Uncle. Wish you a very healthy life ahead. તમારો હાથ હંમેશા અમારી ઉપર રહે. That would be my wish. Thank you for blessing us forever. Hello Pankaj uncle, many happy returns of the day. On your birthday, we are celebrating with one drink and remembering you. See you soon. Happy birthday. Many happy returns of the day, uncle. કેમ છો? All the best and wish you healthy future ahead and see you soon.
Hello Pankajbhai, how are you? Wish you many happy returns of the day. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તમારું જીવન એકદમ પ્રેમથી ખુશીઓથી ભરેલું રહે, આપને કોઈ જીવનમાં કોઈ મુસીબતો ન આવે અને ખૂબ ખૂબ આનંદથી જીવો અને તંદુરસ્ત જીવો એવી શુભકામના સાથે મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. કેમ છો પંકજભાઈ? કેમ છો દોસ્ત? મારા ભાઈ વડીલ જે ગણું તે તમે છો. તમારા આજના જન્મદિવસ નિમિત્તે અમે દૂર છીએ પણ વિડીયોથી નજીક પહોંચી જઈશું અને તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તમે એક આઈનો આશીર્વાદ. તમે એક દિલદાર માણસ છો, માનવી છો, અમારી સાથે હંમેશા ઊભા રહ્યા છો. એકદમ વિલ પાવર છે તમને જોઈને, અમને પણ વિલ પાવર સ્ટ્રોંગ થવાનું ઉત્સાહ અને પ્રેરણા આપે છે. સો કીપ ઇટ અપ, ગુડ હેલ્થ અને બી હેપી. Happy birthday, Mama. There are so many memories with Mama. કયું કહું સમજ નથી આવતી. અમે લોકો નાના હતા તો હર સમર વેકેશનમાં મુંબઈ જતા ને બીના કુમારને હું રમતા ને ત્યાં એક બાવો આવતો જે બોલી નહોતો શકતો, જે ગૂંગો હતો, પણ અમને લોકોને એટલો ડર લાગતો હતો એનાથી. ને બીજા બી સાધુ બાવા આવતા હતા તો અમે લોકો ત્રણેય ડરતા હતા કે અમને ઉઠાવીને ન લઈ જાય. તો એક દિવસ મામાએ શું કર્યું કે ખબર નહીં ક્યાંથી લાવ્યા, ખબર નથી મને, કે સાધુનો કપડાં ને દાઢી ને બધું લઈને આવ્યા, પહેરીને આવ્યા. એક દિવસ ઘરમાં આવી ગયા ને આવીને મને ઉઠાવવા માંડ્યા ત્યારે મને એટલી ડરી ગઈ. પછી બા બી વૈધા હતા કેમ કે મને પછી તાવ ચડી ગયો હતો. આવા બધા કામ મામા કરતા હતા આખો ટાઈમ અમારે લોકો સાથે. એટલે અમને લોકોને બહુ મજા આવતી. ગોળો ખાવા જતા હતા 5 બગીચે ગાડીમાં બેસીને રોજ રાતે. અને બીજા કેટલાય નોટી કામ અમે કરતા હતા. We miss you, Mama. We miss all these things, and obviously the 5 Garden House and you all. Happy birthday, Mama. Wish you a very happy birthday, Mama. આમ તો ઘણા બધા ઇન્સિડન્ટ એવા છે જેની યાદી છે મામા સાથે, પણ એક સ્પેસિફિક ઇન્સિડન્ટ એવો છે કે હું મામા સાથે શ્રીરામપુર ગયો હતો. બહુ નાનો હતો ત્યારે, પણ ત્યારે મજા આવી હતી એક દિવસ હોટલમાં રહેવાની, એની સાથે ત્યાં જવાની. અને એક એવું નાના ગામમાં હતું અને હજી મને યાદ આવે છે ઘણીવાર કે ત્યાં ગયા હતા. સો એ એક એવો ઇન્સિડન્ટ છે કે જે હજી એકદમ યાદ છે. સો એન્જોય મામા, એન્જોય યોર ડે એન્ડ એન્ટાયર લાઈફ. Many happy returns of the day, Fuasa. Fuwa, કેમ છો? Many happy returns of the day. Happy birthday, Pankaj Dada. Happy birthday, Pankaj Dada. Pankaj Mama and I have been more like friends, not મામા વાણી. શરૂઆતથી નાનપણથી જ જ્યારે બી હું મુંબઈ જતો હતો ત્યારે ખૂબ જ દોસ્તીની રીતે મસ્તીમાં લાઈફ અમે કાઢી છે. મને યાદ છે હું મે બી 10 થી 12 વર્ષનો હોઈશ
ત્યારે મામાનું ખૂબ ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ હતું ને માટુંગામાં બધા 5 ગાર્ડનમાં ત્યાં બેસતા, ખૂબ મસ્તી કરતા. ત્યારે ગાડી મામા પાસે હિન્દુસ્તાન હતી, એ ઓલ ટાઈપ્સ ઓફ હોર્ન્સ ઇન ધેમ, એવું ફેન્સી બનાવી હતી. પછી અમે લોકો સાયકલિંગ જતા અને સાયકલ ત્યાં માટુંગામાં ભાડે લેતા ને બધા ફ્રેન્ડ્સ સાયકલિંગ કરતા ને હું સાથે મારી નાની સાયકલ. એકવાર અમે રેસ જેવું કરતા હતા, એમાં હું દેવા એન્કરેજિંગ મી, એટલે હું એકદમ આગળ ફાસ્ટ ચલાવતો હતો ને કંઈક ખાડો વાડો આવ્યો હશે અને હું સાયકલ ઉપરથી ભટકાઈને પડી ગયો. એટલે એ લોકો બધા હસવા માંડ્યા હશે પાછળ, પણ હું વળીને જ્યારે મેં એ લોકોને જોયું તો બધાનું ફેસ સિરિયસ થઈ ગયું અને પછી બધા મારી પાસે આવીને શું વાગ્યું ને ક્યાં વાગ્યું ને. દેટ ઇઝ અ ઇન્સિડન્ટ મને યાદ છે. પછી મોટા થયા ને મામાએ અમારે ત્યાં હોળીની રમત થતી દિલ્હીમાં, તો એક સુનિલ કરીને અમારા ફ્રેન્ડ હતા, તો એને કંઈક છેડ્યું હશે, તો મામા એને લાફો મારી દીધો હતો. દેટ વોઝ હિલેરિયસ બીકોઝ હોળીમાં હતું ને પછી ટબમાં ધક્કો મારી દીધો. આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી, પણ બહુ હસી મજાક થઈ હતી ત્યારે. અને પછી એકવાર અમે લોકો રાતના કદાચ હું હતો કે નહીં કે ગાડીમાં બહાર ગામ જતા, તેને મોટો પથ્થર રસ્તાની વચ્ચે હતો અને મામાને બધાએ કીધું કે ભાઈ પથ્થર છે સંભાળો, તો મામાએ કીધું ના ના પથ્થર નથી, કાગળ છે, અને ગાડી એની ઉપર ચડાવી, કાગળ સમજીને એટલો મોટો પથ્થર નીકળ્યો કે ચેમ્બરો જે ઓઇલનો હતો, એ એમ્બેસેડર ગાડી હતી, એ ચેમ્બર જ ફાટી ગયો અને વી વર સ્ટેન્ડેડ ધેર. ઘણા બધા ઇન્સિડન્ટ્સ અમને એક દોસ્તની રીતે પિક્ચરો જોવા જવાનું. પછી હું નાનો હતો એટલે મને અલાઉ ન કરે પિક્ચરમાં, કેમ કે ઓનલી ફોર એડલ્ટ્સનું ત્યારે બહુ હતું, તો ખોટી ખોટી મૂછો લગાડવાની અને ટ્રાય કરવાનું થિયેટરમાં જવાનું. મારે ઘણી વાર ડિસઅપોઇન્ટેડ થઈને પાછું બી આવવું પડતું હતું. એવી બધી ઘણી બધી યાદો છે મામા હારેથી. બીચ ઉપર જવાનું ને અમે બધું ખોખો ને એ બધું રમતા હતા. જેન્દ્રમાં આવી હતા ત્યારે બહુ જ લાઈફ મસ્તીમાં કાઢી ને મામા પછી દિલ્હી આવ્યા એન્ડ હી વોઝ વર્કિંગ હિયર, તો એવી ખૂબ જ ઇન્સિડન્ટ્સ હતા. સ્પેસિફિકલી આ બધા ઇન્સિડન્ટ હું યાદ કરું ત્યારે મને રિકોલ થતા જાય અને કેટલું બધું અમે સાથે મજાક મસ્તી ને લાઈફ ગુજારી છે. વેરી એન્ટરટેનિંગ લાઈફ, વેરી ફન ફિલ્ડ લાઈફ એન્ડ અ વેરી વેરી ગુડ રિમેમ્બરન્સ. એટલે મામા વોઝ મોર ઓફ અ ફ્રેન્ડ રાધર દેન મામા, એન્ડ આઈ વિશ હિમ ટુ રિકવર એન્ડ ઓલ ધ બેસ્ટ ઇન લાઈફ. જય સ્વામિનારાયણ. મામા આઈ રિમેમ્બર મારી સગાઈ થઈ ત્યારથી લઈને મારા તમે લોકો દિલ્હી આવ્યા પહેલી વાર ત્યાં સુધી મારામાં એક એટલો ડર હતો તમારી માટે કે તમે બહુ ગુસ્સાવાળા છો, બહુ સ્ટ્રિક્ટ ટાઈપના છો, પણ તમારી સાથે ત્યારે રહ્યા અને પછી જે આપણી બોન્ડિંગ થવાની શરૂ થઈ, ટુડે વી બોન્ડ સો વેલ. એન્ડ નોટ ઓનલી દેટ, તમને થેન્ક્સ એની માટે કે તમે એક ટાઈમ એવો હતો કે જ્યારે આપણું ફેમિલીના આપણે બધા મોસાળના બધા પોતપોતામાં એટલા બિઝી થઈ ગયા હતા
You were the one to get everybody together and organizing a holiday. અને એમાંથી today we all bond so well. Thank you very much for everything you've tried and done for the family. Keep good health. Thanks, Mama. Hi, Mama. I'm sure Mommy made a lot of good food for you on your birthday today. I hope I can come eat it. My favorite memory with you is when we went to the Baroda trip and we ate a lot of mithai. I was only 8, but I still remember that. Happy birthday, Mama. I hope you have the best birthday ever. Hi, Mama. How are you? I have so many good memories with you, Mama, but the fondest memory I have out of all is when you and Mommy came here to the US to visit us. And it was well spent 8 to 10 days. I had wonderful time chatting away and laughing away with you, Mama. And I was even surprised when you liked my Bhakar Vadi chat. Happiest birthday to you, Mama. Wish you a lot of happiness and health this year and the years to come. Enjoy your birthday to the fullest. We are virtually celebrating your birthday and eating the cake too. Hi, Mama. Wish you a very happy birthday. I hope you're enjoying your day today. And there's just so many memories, Mama, about you and spending time with you and Mommy and Mansi and Nidhi. Difficult to figure out which one is the best memory because there's just so many of them. The one I can recall from the very early days is when જ્યારે તમારા લગ્ન થયા હતા મામીને ઘરે આવ્યા હતા રવિ અપાર્ટમેન્ટમાં. આઈ રિમેમ્બર વેરી વેલ કે એક તો તમારા નવા લગ્ન થયા હતા, તમારા રૂમમાં જ એર કન્ડિશન હતું એટલે અમે જ્યારે બી રવિ અપાર્ટમેન્ટમાં આવતા we never used to let you and Mommy sleep alone. All of the kids બધા અમે ભેગા થઈને ત્યાં તમારા રૂમમાં બધા નીચે જ્યાં જગ્યા હોય ત્યાં ગાદલું નાખીને સૂઈ જતા. So sorry if we disturbed your sleep then, alone time with Mommy and then, but that was one of the fun things I remember doing with you. Obviously there's a lot of others. તમને ખાવાનો ઘણો બધો શોખ છે અને અમને જ્યારે પણ બહાર જાય કે ક્યાંય પણ હોય ઓલવેઝ તમે નવી વસ્તુઓ કે કાંઈક ને કાંઈક ખવડાવ્યું છે. સો થેન્ક યુ વેરી મચ ફોર દેટ. Wish you a happy birthday again, Mama. Hope you enjoy your day. Thank you. Happy birthday to you, Mama. हेलो मामा, कैम छो? आपको हो गए 68 पूरे और हमको हो गए 28 पूरे आपको जानते हुए. થયું કે નિધિબેને કીધું કે ભાઈ મામા માટે તમે કાંઈક 2 શબ્દ કહો. હવે 30 સેકન્ડમાં કહેવું ઇઝ ડેમ ડિફિકલ્ટ કે 68 વર્ષનું તમારે કોમ્પ્રેસ કરીને ભાઈ 2 મિનિટ તો જોઈશે. તો તમારા માટે એક 2-4 લાઈન લખી છે અને આઈ હોપ દેટ ઇઝ પાર્શિયલી ડિસ્ક્રાઇબિંગ યુ એન્ડ યુ મે લાઇક ઇટ. 68 तीरथ जब्बर घूम्यो, 68 तीरथ जब्बर घूम्यो, आशा संग लहरायो, नींद मानस को अडिखम वडलो, नींद मानस को अडिखम वडलो, हर पल दीनो छायो. तमारा आ 68 વર્ષમાં તમે આશા મામીની સંગ હંમેશા લહેરાતા રહ્યા છો અને નિધિ અને માનસીના વડલા સમાન હંમેશા તમે એમને છાયો આપ્યો છે. दूसरी बात आपकी, सुबह शाम वक्त बेवकत, सुबह शाम वक्त बेवकत, जब जब अतिथि आयो, જ્યારે જ્યારે તમારી ઘરે ગમે ત્યારે અમારા જેવા કોઈ પણ મહેમાન આવીને ટપકી પડતા હોય ત્યારે મધુ હાસ્ય और मिष्ट भोजन दे, मधु हास्य और मिष्ट भोजन दे, सबको गले लगायो. मामा सबको गले लगायो. ये तीसरी बात जो है वो हमारे सब ग्रुप को, सब भांजे भांजी को, सब भतीजे, सब कुछ घर वालों को लिए है. लूट सकन तो लूट ले, लूट सकन तो लूट ले, मामो पिलाए घूट. अभी इसको आपको तो पता है कि मामा क्या घूट पिलाते हैं. पाछे फिर पछताओगे, पाछे फिर पछताओगे,
સમય જાવે જબ છૂટ. અત્યારે મામા સાથે આપણે દર વર્ષે ક્યાંક ને ક્યાંક મળીએ છીએ અને જાત જાતના ઘૂંટ પીએ છીએ, મસ્તીના પીએ છીએ, બીજા બી ઘૂંટ પીએ છીએ. અત્યાર સુધી જેટલા ઘૂંટ મળે એટલા દીકરા તું પી લે, પાછળથી તને આ ઘૂંટ મળશે કે નહીં મળે એની પછી પછતાવાની જરૂર નથી. મામા વી ઓલ્સો નો કે ભગવાને તમે જાત જાતની બીમારીનું ઘર એક તમારામાં જ રોપ્યું છે. मामी हमेशा कहते कि मामा ने शू बाकी रही दैट आई नीड टू सी. इसके लिए भगवान को एक चीज कहते हैं, ऐसो कैसो शरीर दीनो, ऐसो कैसो शरीर दीनो अंग अंग टटलावे. તમારા અંગે અંગમાં ભગવાને કાંઈક ને કાંઈક નાના મોટા પ્રોબ્લેમ આપી અને તમારી પરીક્ષા લીધી છે. લેકિન પહાડ સમ આ પંકજ ખડો, પહાડ સમ આ પંકજ ખડો, 56 છાતી તારે. મોદીજીની જેમ આવી ગમે તેટલી વિટંબણાઓ આવે, આવી ગમે તેટલી મુશ્કેલીઓ આવે, બીમારી આવે, એની સામે તમે અડગ ઉભા રહ્યા છો. अब सुने, आपने कबीर के दोहा तो सुने होंगे, ये परीश के दोहे भी सुने. कहत परीश सुनो भाई काको. हमारे काक ग्रुप के लिए कहत परीश सुनो भाई काको, अदब पूर्ण तुम ढोयो. તમે બહુ જ પુણ્ય કરેલા છે. લખ લખ સલામ રામ રહીમ को, लख लख सलाम राम रहीम को, हम ऐसो मामो पायो, हम ऐसो मामो पायो, हम ऐसो मामो पायो. આપના આ શુભ દિને બહુ જ સારી શુભેચ્છાઓ. બહુ જ આનંદમાં તમારો દિવસ વીતે અને ચોક્કસ 2 દિવસ પછી જ્યારે તમારો ખરેખર બર્થડે છે ત્યારે તો આપણે વાત થશે. ત્યાં સુધી જય જિનેન્દ્ર, જય હિન્દ. હાય મામા, મને બહુ કેમેરા સામે બોલવું ફાવશે નહીં. અત્યારે મારા કિલોમીટર પૂરા છે એટલે મને કંઈ જ સૂચતું નથી, પણ નિધિના આગ્રહથી હું કંઈક શબ્દ તમારા માટે બોલીશ. પહેલાં તો વિશ યુ અ વેરી હેપી બર્થડે, 60th હેપી બર્થડે, એન્ડ મે યુ લીવ લોંગ અને વેરી હેલ્ધી એન્ડ પ્રોસ્પરસ લાઈફ. બીજો એક પ્રસંગ મને યાદ આવે છે આટલા વર્ષમાં, એક જ જે ગરોડીનો પ્રસંગ છે જે અત્યાર સુધી મને પજવે છે અને ક્યારે મારો પીછો છોડશે મને ખબર નથી. અને એક પ્રસંગ હજી મને યાદ છે, તમારી સગાઈ થઈ હતી અને તમે ને મામી ફરવા જતા હતા, ત્યારે અમે બધા જ છોકરાઓ તમારી સાથે જોડાણા હતા અને તમે અમને બધાને ઉલ્લુ બનાવ્યા હતા. અમને મૂવીમાં કે ક્યાંક બીજે કશે બહુ યાદ નથી, પણ ક્યાંક મૂકી અને તમે બે છૂમંતર થઈ ગયા હતા. વેરી હેપી બર્થડે અગેન. થેન્ક યુ. Jai Jinendra Pua. Here's wishing you a very, very happy birthday. To me, you are one of the most witty, quirky, and thorough professional business analyst. And I wish you all the very much happiness and lots of healthy years to come. Many, many years to come. Happy birthday once again. હાય ફુવા, જય જિનેન્દ્ર, કેમ છો? આઈ હોપ તમારી હેલ્થ હવે બેટર હશે. એન્ડ સોરી ફોર ધીસ કમ્પ્લીટલી અનપ્રોફેશનલ વિડીયો, બટ યા વી વિશ યુ અ વેરી 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 હેપી બર્થડે. And I'll cut it short. My most memorable moment with you is the time that you, me and Mansi spent at Baroda, where you made us cook for the first time together, and we made a layered baked dish. I don't know how come only 3 of us were there in Baroda and rest of all were there in Bhavnagar, and that was really a amazing time that we had with you, I had with you, and I got to know that you had so much interest in cooking. That was the first time when I got to know, and I hope, I know that you still have a lot of interest in cooking and you help Didi in things. But yeah, again, wish you a very very happy birthday once and, again, Pua. Lots of good health, lots of fun times, and waiting for the Kak meeting soon. Bye, take care. Happy birthday, uncle. Wish you a very good health and a lot of prosperity.
હેપી બર્થડે ટુ યુ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. કેમ છો પંકજભાઈ? આશાબેન તમારી દરેક આશાઓ પૂરી કરે. બચ્ચાની જેમ તમે પણ બીમારીઓને માત કરીને કામે લાગી જાઓ છો. તમે અમારા માટે પ્રેરણારૂપ છો. ખૂબ ખૂબ જીઓ પંકજભાઈ. સ્ટે હેલ્ધી, સ્ટે વેલ્ધી. કેમ છો પંકજભાઈ, આશાબેન? જય જીનેન્દ્ર. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે પંકજભાઈ. પંકજભાઈ, હેપી બર્થડે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તમારો જન્મદિન ખૂબ ખૂબ સારો જાય અને તમને આવતા વર્ષે બહુ સરસ જાય એવી અમારી શુભકામના છે. બહુ સરસ. Happy birthday, Nana. We love you. See you next time. And ready, steady, start. Happy birthday, Papa. Cheers. Happy birthday, Papa. Wish you a very happy, long, and healthy life, and lots of more trips and lots of more fun with the entire family. And today, I also want to appreciate one thing about you. તમને જ્યારથી મળ્યો છું અને અત્યાર સુધી whatever I have been spending time with you, I see you as a fighter, as somebody who has never given up in even the worst of the conditions, અને એનાથી ઘણું બધું શીખવા મળે છે અને you always inspire us. So thank you so much and have a great birthday. Dear Papa, happy birthday. Wish you a very happy birthday. 68th birthday છે. મેમરીઝ તો શેર કરવી છે, બટ એની પહેલાં એક વસ્તુ જે કહેવી છે ઇઝ દેટ યુ આર હીરો ફોર અસ ઇન ધ ટ્રુ સેન્સ. A hero who is tall, dark and handsome. A hero who not only thinks about people around him but always tries to keep everyone happy and bonded. And I've heard a lot of stories જ્યાં તમે બહુ સારી રીતે બહુ જ બધા લોકોને હેલ્પ કરી છે અને later on when they come back to you is when we realize કે તમે આટલી બધી હેલ્પ કરી છે. So yes, you are a hero like that also. And thirdly, a hero who emerges out of the toughest situation like a star. અને
You fight it out, you may it be hospital or the most difficult situations that we have all faced together. I've never seen you fall weak and you just emerge out as a bright star. જ્યારે ક્યારેક એવું લાગે કે what if you give up now, but you emerge out, and that is what inspires me the most. અને હું ક્યારે બી કોઈ બી ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હોઉં, આઈ નો હું ક્યારે કહેતી નથી એવું, બટ I always think of you, કે how you would have fought it out, how you deal with the situation. And I take like 5% of that learning and I try to implement it. So you inspire us a lot. So that is what I have always wanted to share with you. And apart from that, if I have to talk about memories, જે આપણી હોય બહુ જ બધી મેમરીઝ છે ડેફિનેટલી. મને બહુ પ્રેશિયસ જે લાગે છે એ આપણી બધી ટ્રીપ્સ છે. ગોવાના અનનોન આઇલેન્ડ પર ખાલી આપણે લોકો હતા, હું, તમે, મમ્મી ને દીદી. વી વર સ્કેર્ડ ઇનિશિયલી કે પેલો માણસ ક્યાં લઈ જાય છે, બટ દેન વી હેડ ફન ટાઈમ્સ. રાફ્ટિંગ ઇન નેપાલ એન્ડ બધી સાઉથની જેટલી ટ્રીપ્સ કરી છે આપણે એ. Those trips have always been the most memorable part because that brought out the adventurous side of all of us as a family. એટલે એ અને એક બહુ સ્ટ્રેન્જ મેમરી મને જે યાદ છે is just the time we have spent solo was for obviously the strangest reason કે Kemp's Cornerમાં when Didi was hospitalized. But I always find that time was amazing જ્યારે આપણે સવારે Kemp's Cornerમાં. બીજું બહુ જ lots to talk, but for now, happy birthday, have fun, enjoy, અને lots of memories જે I know we will sit down some other time and discuss over a glass of beer maybe. Happy birthday. We love you. Hi Pankaj, happy birthday. Wish you many happy returns of the day, and God bless you with all health, wealth and prosperity, and fulfill your wishes. That's my heartily wishes. Thank you. આવજો પ્લેટફોર્મ ઉપર ડાન્સ કરવા. હેપી બર્થડે નાના. યાદ છે હું ક્રોલ કરીને તમારી વ્હીલચેરની પાસે આવતો. નાના કામ થોડું ઓછું કરો, નાની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. વી લવ યુ નાના. હેલો નાની બબલી. Happy birthday to you. Happy birthday. તું બ્લો કરો. હજી કરો બ્લો. બધું બ્લો કરી દો. Happy birthday to you. Happy birthday to you. Birthday dear Nana. Happy birthday to you. Clap, clap, clap. કટ કરશે સ્લોલી. એ રે એ ખાવું છે? હા ખાઓ. ઓકે ખાઓ. ચોકલેટ. બાઈટ કરો. ટેક અ બાઈટ, સ્મોલ બાઈટ. Yeah. અને ચ્યુ કરો. હવે કેક કટ કરવું છે એને? That's okay. I'm okay.
નાઈસ there you go હવે બીજું કટ કરો આમ હવે છે ને આમથી કટ કરો એટલે good yeah job. now you can And now wait. આને ખાવું છે યમ છે આને તો બહુ જ ભાવશે little, okay? થોડું થોડું હું તને બાલ નાખું ઉપર એક